વર્તમાનની વાત કર્યા પછી હું સંસ્થાના ભૂતકાળની વાત કરું તો 1970માં કૃષ્ણરાજ ઠાકરશી એ આ જગ્યા દાનમાં આપી અને એસએનઈટી હાઈસ્કૂલની શરૂઆત થઈ. 72ની અંદર પ્રાથમિક શાળાની શરૂઆત થઈ. ત્યારે વિદ્યાર્થીઓની જે સંખ્યા હતી તેના કરતાં અત્યારે શિક્ષકોની સંખ્યા વધારે છે. અજીતથી બોલું. 1977માં ગોકલદાસ કલ્યાણજી ઉદ્દેશીના દાનથી સીવણ ક્લાસ અને રેડિયો ક્લાસની શરૂઆત થઈ. 82ની અંદર દેવચંદભાઈ શાહ જે અત્યારે ઉપસ્થિત છે, મુંબઈથી પધારેલા છે, તેમના દાનથી શેઠ શ્રી ગુલાબચંદ શ્યામજી શાહ પ્રાથમિક શાળાની શરૂઆત થઈ. હું વિનંતી કરીશ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના રજિસ્ટ્રાર ફિરોઝ શેખ સાહેબને આપ સ્ટેજ પર પધારશો. સાથે પડિયા સાહેબને પણ વિનંતી કરું, આપ પણ સ્ટેજ પર પધારો. વેલકમ સર. હરિભાઈ નકુમને વિનંતી અને મયુરભાઈ આપ બંને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરો. ઓગણીસો ને 90માં આપણે કોમ્પ્યુટર સેક્શનની શરૂઆત કરી હતી. ત્યારે ખંભાળિયાની અંદર કોમ્પ્યુટર એજ્યુકેશન ના પાયોનિયર તરીકે આપણી શાળા છે એ ગૌરવ લઈ શકે તેમ છે. 1995માં મૂલજીભાઈ દત્તાણી જે પણ વતનની માટે ખૂબ જ ચિંતન ધરાવે છે, તેમના દાનથી શેઠ શ્રી ગોરધનદાસ આણંદજી દત્તાણી પૂર્વ પ્રાથમિક વિદ્યાલયની શરૂઆત કરી. 2005માં ફરીથી તેમના સુપુત્ર સુરેશભાઈ દત્તાણીના દાનથી આપણે દત્તાણી ગર્લ્સ સ્કૂલની શરૂઆત કરી અને 2007માં આપણે કોકાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલની શરૂઆત કરી, જેમનું બિલ્ડિંગ અત્યારે આપણે આ સાકાર કર્યું છે. 2009માં હિરેનભાઈ વાયા અત્યારે ઉપસ્થિત છે, એ આપણી શાળાનો વિદ્યાર્થી છે. ધોરણ 7 થી 10 અહીંયા એમણે ભણતર મેળવ્યું છે. તેમણે માત્ર વતન નહીં પરંતુ પોતાની જૂની શાળા જ્યાં અહીંયા ભણ્યો છે અને 2009માં જ્યારે અહીંયા આપણે ઉદ્ઘાટન કર્યું ત્યારે મને આ શબ્દો યાદ છે. એણે કીધું કે જનની જન્મભૂમિ આ બે અને જ્યાં આપણે ભણ્યા છે તે પણ આપણી જનની જ ગણાય એવી માં સરસ્વતી માં, એનું ઋણ કદી ચૂકવી શકાતું નથી. આવું જ કશુંક તું બોલ્યો હતો. મને 6 વર્ષ પહેલાંનું પણ આ યાદ છે. વેરી ટ્રુ. આપણે જ્યાં ભણ્યા હોય, પછી ભલે ને 4 વર્ષ ભણ્યા હોય કે 8 વર્ષ ભણ્યા હોય, એ જ્યાં આગળ આપણે અભ્યાસ મેળવ્યો હોય, કેળવણી મેળવવી હોય, એણે બી કોમ્પ્યુટરનો અભ્યાસ બરોડામાં કર્યો છે ને ત્યાર પછી અત્યારે નાયરોબી સ્થિત છે. એ પણ નાયરોબીથી ખાસ આ કાર્યક્રમ માટે જ 2 દિવસ માટે ખાસ નાયરોબીથી આવેલો છે. તો એણે સામે પોતાના પિતાની સ્મૃતિમાં મગનલાલ ઓધવજી વાયા બોયઝ હાયર સેકન્ડરી સ્કૂલનું દાન આપ્યું અને 2009માં એ બન્યું. 2012માં મારા મોટા ભાઈને ચેતનભાઈને ઈચ્છા થઈ, મારા પિતાના નામથી એણે ઇંગ્લિશ મીડિયમ અપર પ્રાઇમરી સ્કૂલ આપી અને આપણા હેમરાજ લક્ષ્મીદાસ મજીઠિયાની સ્મૃતિમાં અરુણભાઈ મજીઠિયાએ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલનું દાન આપ્યું 2014માં. ત્યાર પછી આ વર્ષથી આપણે ઇંગ્લિશ મીડિયમ હાયર સેકન્ડરી સ્કૂલ સાયન્સની અને કોમર્સની સ્ટાર્ટ કરી. આ રીતે આપણે સ્કૂલની ગુજરાત બોર્ડ કરિક્યુલમની ફેસિલિટીઝ આપણે સંપન્ન કરી. આમ લોગ મિલતે ગયે, કારવા બનતા ગયા. એવી રીતના જે યુવાન ટ્રસ્ટીઓ જે અત્યારે વડીલો છે, જેમણે 2005માં અમને કમિટી મેમ્બર્સ તરીકે પ્લેટફોર્મ આપ્યું અને અમને 5 વર્ષ પછી સુપાત્ર ગણી અને ટ્રસ્ટી બનાવ્યા છે, તેને અમને પ્લેટફોર્મ આપીને કહ્યું કે હવે આગળ વધો. તો અત્યારે અમે આ ત્રિભેટે ઊભા છીએ અને
આ પ્રથમ કોલેજ થાય તેના માટેના અમારા પ્રયત્નો છે. આગળ પછી શું કરી શકીએ, આ સાર્વજનિક સંસ્થાને દરેક સાર્વજનો, શબ્દ બરાબર છે તેજસભાઈ, આવું જ કહેવાય? રોહિણીબેન કંઈક ભૂલ કાઢે તો મને ખાનગીમાં કહેજો. નટુ સાહેબ પણ છે, બંને મારા ગુરુ છે, અને ગુજરાતીમાં મને રસ્વ દીર્ઘ હજી પણ નથી ફાવતા. એટલે આ સાર્વજનિક સંસ્થા હંમેશા પોતાની ફરજ ખંભાળિયાની જનતા માટે, ખંભાળિયાના લોકો માટે અદા કરશે, તેની અમે ટ્રસ્ટ વતી ખાતરી આપીએ છીએ. આમ આ ગઈકાલ મેં વાત કરી, પહેલાં વર્તમાનની વાત કરી, ગોકાણી ફેમિલીની વાત કરી, ત્યાર પછી મેં ગઈકાલની વાત કરી. હવે આવતીકાલની વાત કરીએ તો શું કરવા ઈચ્છીએ છીએ એ પણ થોડું કહું તો એમાં કંઈ ખોટું નથી. આ મંચ પરથી મૃદુલાબેન અહીંયા ઉપસ્થિત છે. ફરીથી વાત આવી વતનની, યાદ આવી વતનની. મૃદુલાબેન સિવાય તેમનો આખો પરિવાર છે એ અંકલેશ્વર, મુંબઈ, અમદાવાદ, અલગ અલગ જગ્યાએ અત્યારે છે. આખું ખંભાળિયા જાણે છે. ધરમસિંહ વિશ્રામ તન્ના ફેમિલીને આખું ખંભાળિયા ઓળખે છે. એ લોકોને પણ અહીંયા વિઝિટ કર્યા પછી લાગ્યું કે કશું ખંભાળિયા માટે કરવું છે, તો એમણે પણ અહીંયા જે સામેના ભાગમાં બિલ્ડિંગ બંધાઈ છે ત્યાં આગળ તન્ના ફેમિલીનું ડોનેશન છે. તેમણે પણ કહ્યું અમારે પણ કોલેજ બનાવવી છે. દત્તાણી ફેમિલી એને ખબર નહીં, પંચકમાં પેલું દાન દીધું હશે, 5મી વખત હમણાં દાન એમનું આવ્યું. 7મી નવેમ્બરે મને કહે છે કે આ મારો એક ફલાણો આ એક સરસ દિવસ છે, અને 14મી નવેમ્બરે મારા બાપુજી મૂળજીભાઈ છે એને 5 વર્ષ થાય છે. તો હું 14 તારીખે કશુંક તમને કહીશ. 14 તારીખે એમણે કહ્યું કે મારે પણ કોલેજ બનાવવી છે. એટલે આ જે બિલ્ડિંગ બંધાય છે એમાં પ્રથમ માળે તન્ના ફેમિલી, એની ઉપરના 2 માળે દત્તાણી ફેમિલીનું 5મું ડોનેશન. ત્યાર પછીની વાત, ફરી વાત વતનની, ફરી યાદ વતનની. જમનાદાસભાઈ રાયઠઠ્ઠા લંડનથી પધાર્યા. 18 નવેમ્બરે આવ્યા અને 20 નવેમ્બરે આવ્યા અને 23 નવેમ્બરે ગયા. 2 દિવસ અહીંયા રહ્યા, વિઝિટ કરી. સામેનો જે પોર્શન છે G+3, એમણે કહ્યું કે G+3 મારે 2 કોલેજો બનાવવી છે. મને ખબર નથી, મેં તો બધાને હા પાડી દીધી છે. હવે આગળ મને કાંઈ ખબર નથી. મારા પ્રયત્ન રહેશે, અમારી સંસ્થાના પ્રયત્ન રહેશે, અમારા ટ્રસ્ટના પ્રયત્નો રહેશે. આ ગામને, અહીંના લોકોને ઉત્કૃષ્ટ એજ્યુકેશન આપવાના અમારા પ્રયત્નો રહેશે. કેમ, શું, કેવી રીતે થઈ શકે એ તો નિયમ મુજબ થાય. અમે જે હા પાડી છે એ ટેન્ટેટિવ હા પાડી છે, કોઈને પ્રોમિસ એવી રીતના નથી આપ્યું કે આ થશે જ. નિયમ અનુસાર થાય. પરંતુ આમાં બધું કંઈ થશે એવું ગુલાબનું ચિત્ર સ્વપ્નમાં આવ્યું હતું અને સાકાર થવા જઈ રહ્યું છે, એમ વર્તમાન, ગઈકાલ અને આવતીકાલ કહી અને આગળ કાર્યક્રમને ધપાવીએ અને સર્વે વડીલોને નમન કરી, સર્વેને નમન કરીને વિરમું છું. થેન્ક યુ. મારી આંખોમાં આ આખા સંકુલમાં બધી વિંગ્સનું ડોનેશન કમ્પ્લીટ થતું હતું. આ જે બિલ્ડિંગ બંધાઈ રહ્યું છે એમાં નીચે હોલનું એક ડોનેશન બાકી હતું, એ દેવચંદભાઈ અત્યારે ડિક્લેર કરે છે. આમ આપણી શાળા સંકુલના અત્યારે બંધાતા અને હવે પછી બાંધવાના તમામ ડોનેશનો સંપન્ન થાય છે. દેવચંદભાઈનો ખૂબ ખૂબ આભાર. અને દેવચંદભાઈ અને એમના પરિવારના તો પહેલેથી જ આપણે ઋણી છીએ, અને ખંભાળિયા ગામ ઋણી છે, સદાય માટે આપણે ઋણી રહેશું.